હવે આપણે સૌપ્રથમ જે બટન છે તેનો ઉપયોગ કરીશું, એટલે કે ઘર યાદી દાખલ કરો. એના ઉપર ક્લિક કરતા અહીં તમને સૌપ્રથમ જોવા મળશે લીટી નંબર, એટલે કે લાઇન નંબર. આ નંબર એપમાં આપમેળે જનરેટ થાય છે અને તે નિષ્ક્રિય હોય છે. તે દરેક સ્ક્રીનની ટોચ ઉપર ડાબા ખૂણે જોવા મળે છે. ત્યાર પછીનો 2 નંબર ઉપર છે મકાન નંબર, એટલે કે બિલ્ડિંગ નંબર. જો નંબર ના હોય તો જ નવો જનગણના મકાન નંબર આપો. જો એક જ મકાનમાં એકથી વધુ ઘર હોય તો અહીં આપણને પુનરાવર્તન બટન, એટલે કે રિપીટ બટન ઉપયોગ કરી શકાય છે. પછીનો ત્રીજો નંબરનો ભાગ છે જનગણના ઘર નંબર, સેન્સસ હાઉસ નંબર. આ ગણતરીનો મૂળભૂત એકમ છે. આ નંબર હંમેશા 4 અંકમાં હોય છે. દાખલા તરીકે અહીંયા મેં કોઈ ઘર નંબર નાખી દીધો છે, બરોબર છે, અને અહીંયા હું કરીશ તો જો નવું જ મકાન હોય તો અહીંયા હું 001 થી સ્ટાર્ટ થશે. તો અહીંયા મેં કર્યું તો અહીંયા મેં અગાઉ થોડી ગણતરી કરેલી હતી, એટલે અહીં 007 એ ઓટોમેટિક જનરેટ થઈ જશે. એટલે કે દરેક નવા મકાન સાથે ફરીથી અહીં ઓટો જનરેટ થશે. હવે આપણે આગળની સ્ક્રીન જોઈશું. એટલે કે આ માટે જો તેને જાતે સ્વગણતરી કરેલી હશે તો અહીં આપણને આ બેમાંથી ઓપ્શનમાં આપણે ફિલ્ડ વિઝિટ વખતે સામેની વ્યક્તિને પૂછવાનું રહેશે કે શું કુટુંબે સ્વગણતરી કરેલ છે. જો હામાં જવાબ આપે તો આપણે એમનો SEID એટલે સેલ્ફ એન્યુમરેશન નંબર દાખલ કરવાનો રહેશે. જો તે ID સાથે મેચ થશે તો જ તે સ્ક્રીન ઉપર તેને ભરેલી વિગતો, જે જાતે એને વિગત ભરેલી છે તે આપણને જોવા મળશે. તમે તેને ચકાસી લો કે ઓકે હોય તો સ્વીકારો અને જમા કરવા ઉપર ક્લિક કરશો તો એ એડ થઈ જશે. જો તે જવાબ ના આપે તો અહીં આપણને મેન્યુઅલી ડેટા ભરવાના રહેશે. નમસ્તે દોસ્તો, મેહુલે ગુરુમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલ એડ્યુકેશનલ વિડીયોઝ પ્રોવાઈડ કરે છે. લાઈક અને સબસ્ક્રાઇબ કરો.